અને આપ અહીં સમય કાઢીને આવ્યા આજે અને આ ખાસ પ્લે જોવા માટે, નાટક જોવા માટે આજે અમે જે રાખ્યો છે આજે નવા વર્ષનું સ્પેશિયલી આજે પહેલીવાર એવું કલા ગુંજી તરફથી એક નવું જ અભિગમ કરવામાં આવ્યો છે કે ભાઈ આપણે સરસ બહુ ઘણું વખાણ સાંભળ્યા હતા નાટકના અને પ્રીતિશભાઈ સાથે વાત થઈ જે એમના ડાયરેક્ટરને પરિકલ્પના એમની છે તો કે આપણે કરી શકીએ કે નહીં આપણે કરીએ, જરૂર કરીએ. અને પછી ડેટ નક્કી થઈને આજે આપ સૌ અહીંયા છો. ઘણી ખુશીની વાત છે. મને લાગે જેટલી ખુશી તમને આ નાટક જોતા આવશે એટલી જ ખુશી અમને એવી થાય છે કે આ જે પહેલી વાર અમે આ નાટક તમારી પાસે લઈ આવ્યા. બે ત્રણ મહત્વની સૂચના. બધા પાસે બિનતારી સંદેશવાહક યંત્ર છે, બધા પાસે જ છે મને ખ્યાલ છે. એ બિનતારી સંદેશવાહક યંત્રને પ્લીઝ નિર્જીવ કરી દો થોડી વાર માટે, 1.5 કલાક માટે. PM નો ફોન નહીં આવે, પ્રધાનમંત્રીનો ફોન નહીં આવે, CM નો ફોન બી નહીં આવે, ચિંતા નહીં કરો, કોઈનો ફોન નહીં આવે તમને. અને શેર બજાર બી અત્યારે બંધ છે એટલે શેર બજાર બી બંધ છે એટલે એ બી કંઈ પ્રોબ્લેમ નથી કાંઈ. મહેરબાની કરીને વિનંતી, કારણ કે આપણે જે આગળ જોવાના છે નાટક એમના પ્લેમાં, એમના અભિનયમાં એમને ખલેલ પડશે એટલે આપણને મજા નહીં આવે. એમને ખલેલ પડશે તો એમના જે ધ્યાન છે, એકાગ્રતા છે એમાં ફરક પડશે. એટલે પ્લીઝ ન ખ્યાલ આવે તો આજુબાજુવાળાની સલાહ લઈ લો, જોઈ લો કે પાકું બંધ થયું કે નહીં. ઘણી વાર બંધ થાય કે પછી ઘંટી એવું વાગતી હોય ને બધા ઊંઘમાંથી જાગી જાય. તમે કીધું ને એટલે તરત એણે કીધું મને ફોન કર. પોતાના બિનતારી સંદેશવાહક યંત્ર 1.5 કલાક માટે પ્લીઝ નિર્જીવ કરો. અને આ નાટકમાં કોઈ બી મધ્યાંતર નથી તો અને બહુ લાંબુ નથી, 3-4 કલાકે ડોન્ટ વરી. આપણે 1.5 કલાક છે અને બધા મારા ખ્યાલથી નાસ્તાને ન્યાય આપ્યો જ હશે બધા એટલે પહેલેથી આજે આપણે મધ્યાંતર રાખ્યો નથી એટલે આઈ હોપ કે બધા શાંતિથી નાસ્તો કર્યો હશે અને પેટ પૂજા થઈ ગઈ હશે તો આ તમે નાટકને માણી શકો. મારા ખ્યાલથી નાટક વિશે તો બહુ કેવું નથી કારણ કે ઓબ્વિયસલી આપણે માનશું, પણ જ્યારે ગુજરાતી સત્તાના સિદ્ધસ્થ કલાકારો કંઈ નવું લાવે પ્રીતિશભાઈ જેવા અને જે બીજા કલાકારો છે એટલે એની ઉત્સુકતા જાગે કે ભાઈ શું હશે. અને મેં બી સાંભળ્યું છે, મેં બી જોયું નથી કારણ કે ઘણા એવા છે જેને જોયું છે, બીજી વાર આવ્યા છે અહીંયા આજે. મને અમારા ફાલ્ગુને કીધું કે ભાઈ મારા મમ્મીએ જોયું, અમે લીધું કે છતાં પાછા આવવાના છે. તો એનો અર્થ એમ કે પ્લેની રિપીટ વેલ્યુ બહુ ઓછી જોડે. પિક્ચરની રિપીટ વેલ્યુ પહેલા જોતા પણ તમારી બીજી ખલાસ થઈ ગઈ છે, પણ નાટકની રિપીટ વેલ્યુ બીજી વાર જોવું ને ત્રીજી વાર જોવું એ નાટકના પોતાને જ એમ લાગે છે કે કંઈક એવું છે એમાં કે કંઈક તમને જોડે છે. અને જ્યારે સારું નાટક હોય કે નાટક આપણે જોતા હોય ને નવલકથામાં, અને આમાં ફેર શું છે, નવલકથામાં તમે વાંચો ને તો એમની દુનિયાઓ તમને લઈ જાય, બરાબર? કે તમે એમાં પ્રવાસ કરો કે વાર્તા કોઈ વાંચતા હો, નવલકથા વાંચો તો તમે એમાં એના સ્કોપમાંથી એ પરિકલ્પના જે છે એમાં તમે જતા હો, એ યુગમાં જતા હો. પણ જ્યારે નાટક જોતા હોય ને ત્યારે આપણે આપણી જાતને ગોતવાનું, એક સંભાળવાનું મારા ખ્યાલથી એક પ્રમાણ મળતું હોય છે આપણને કે એ પાત્ર સાથે જ્યારે આપણે એકરૂપતા થઈએ છીએ, એક રસ્તા આપણે થતા હોઈએ છીએ ત્યારે આપણને એના પાત્રમાં આપણે લઈ જાય ને એવું લાગતું હોય ને આપણે જે જીવતા હોઈએ એવું લાગતું હોય છે. તો મારા ખ્યાલથી એટલે જ એ પ્લેની મજા આવે છે આપણે જ્યારે જોઈએ છે. અને ખાસ તો આ પૃથ્વી જેવો એક્સપિરિયન્સ વધારે છે અહીંયા તો વધારે માણવાની મજા આવશે નજીકથી, કારણ કે ઘણી વાર આપણે તો સ્ટેજમાં બેઠા હોય દૂર. અને પ્રીતેશભાઈ મને કીધું કે ખાસ આ પ્લે એવી રીતે બનાવ્યું છે કે પૃથ્વી ટાઈપના એડવર્ટાઇઝ માટે ખાસ અમે એવું કંઈ બનાવ્યું છે. તો એ તો પ્રીતેશભાઈ અને આખી કસબીઓ છે અને બહુ સિદ્ધસ્થ કલાકારો છે, એમાંથી જાણીતા નામ છે, આગળ આવશે તમે જોશો. તો મારા ખ્યાલથી આપણા ગુજરાતી વારસાને સાચવવામાં નાટકની ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. અને એની માટે આજે આપણે ઉજવવા માટે ભેગા થયા છે કે આપણો જે વારસો છે ગુજરાતી ભાષાનો, એનો આપણે કવિતા હોય, નવલકથા હોય અથવા તો આ પ્લે છે, આપણે જ્યારે પ્લે જોતા હોઈએ અને આવું પ્લે જોતા હોઈએ કોઈ કે કંઈક સંદેશ આપતું હોય, કંઈક કહેતું હોય, વિચારતા આપણે કરી દે. અને અલ્ટિમેટલી સમાજનું દર્શન હોય છે કે ભાઈ સમાજમાં જે આજે જે બની રહ્યું છે આપણે શું વિચારવું જોઈએ. તો મારા ખ્યાલથી એમાંથી ઘણું બધું શીખવાનું બી આપણને મળતું હોય છે. તો આપ સૌને વિનંતી કે આપ નાટક તન્મયતાથી માણો અને પ્લીઝ ફોટોગ્રાફી નહીં કરતા, ફોટો નહીં પાડતા, ફ્લેશથી પાછો એમને ખલેલ પડશે. તો આપ તમને વિનંતી કે ભાઈ ફોટો ના પાડે કારણ કે એમના અભિનયમાં
એમને ખલેલ પહોંચતી હોય છે. તો આપણે એમને એમનું કામ કરવા દઈએ અને આપણે આપણું આનંદથી માણીએ. અને આજનું નાટક અને લેટ આપણું એવી ઈચ્છું કે આજનું નાટક આપણને એ દુનિયામાં લઈ જાય કે આપણને આપણા અંતરને અને આપણા વિચારોને કંઈક નવું જાણવા માટે નવું કંઈક વિચારતા કરી મૂકે. અને આવું પણ હોઈ શકે, કારણ કે અલ્ટિમેટલી નવલકથા હોય, કવિતા હોય કે પ્લે હોય, અલ્ટિમેટલી માનવ સંવેદનાનું એકરૂપતા, માનવ સંવેદનાને કહેવાની વાર્તા અને લેખકો હોય, ચાહે કે પ્લે હોય, ડાયરેક્ટર હોય, એ આપણી માનવ સંવેદનાને કેવી રીતે વ્યક્ત કરી શકે છે પોતાની રૂપમાં, એ બધા જ આપણા ગુજરાતી વારસા માટે કામ કરે છે. એટલે પહેલા તો 100% આપણે આપણા કલાકારોને વધારવા જોઈએ. વધાવશું બધા. એક 5 મિનિટ લઈશું શરૂ થાય પહેલા. અને હું અમારા પ્રણવભાઈ ભગત જે મંત્રી છે અમારા, એમને કહીશ કે ભાઈ એમને પછી એક નામ દે અમારા કસબીઓનું અને એમનું આપણે સન્માન કરીએ. થેન્ક યુ.